જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીરના હાઉસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો આજના વિડીયોમાં આપણે ભારતમાં આવેલા વાઘ અનામત ક્ષેત્ર વિશે વાત કરવાની છે. તો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય છે તેના વિશે વાત કરીએ. તો પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત એપ્રિલ 1973 જીમ કોર્બેટ નેશનલ પાર્કથી શરૂઆત થઈ હતી. પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે કુલ 9 ટાઈગર રિઝર્વ છે તેની જાહેરાત થઈ અને પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. અત્યારે કુલ 55 ટાઈગર રિઝર્વ, એટલે કે આ જે માહિતી છે તે આપણે અપડેટ કરીએ અને જ્યારે વિડીયો યુટ્યુબમાં આવશે ને ત્યારે લગભગ 58 કે 59% છે તે હાલમાં ટાઈગર રિઝર્વ છે. તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો. ભારતનું 55મું ટાઈગર રિઝર્વ એ ધોલપુર ક્રોલી ટાઈગર રિઝર્વ જે રાજસ્થાનમાં આવેલું છે. એટલે કે છેલ્લું ટાઈગર રિઝર્વ જે 55નું ઘોરોલી ટાઈગર રિઝર્વ રાજસ્થાનમાં આવેલું છે. ડોક્ટર કૈલાશ ચાંગલાને ભારતના પ્રોજેક્ટ ટાઈગરના પ્રથમ નિર્દેશક કહેવામાં આવે છે. કૈલાશ ચાંગલાને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે અને ટાઈગર મેન ઓફ લેડીઝ એટલે કોને કહેવાય છે તે કોમેન્ટમાં જણાવજો. એનટીસીએ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. એનટીસીએ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ એક વૈધાનિક સંસ્થા છે જેને વર્ષ 2006માં સુધારેલા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ની કલમ ની જોગવાઈ હેઠળ છે તે રચના કરવામાં આવેલી હતી. એનટીસી અને વાઘ સંરક્ષણ ક્ષેત્રે સમજૂતી કરવા માટે શક્તિઓ આપવા માટે છે તેની સ્થાપના કરવામાં આવેલી છે. એનટીસીઓમાં અધ્યક્ષ તરીકે કેન્દ્રીય કક્ષાના પર્યાવરણ મંત્રી હોય છે. ખાસ યાદ રાખવું કે એનટીસીમાં અધ્યક્ષ તરીકે કેન્દ્રીય કક્ષાના પર્યાવરણ મંત્રી હોય છે, એટલે કે ભૂપેન્દ્ર પટેલ છે. એમસ્ટાર સોફ્ટવેર જે 2010માં તૈયાર કરવામાં આવ્યું હતું અને એનટીસીએ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. એનટીસીએ દ્વારા છે તે ખાસ કરીને વાઘ અને હાલમાં જે ચિત્તા લાવેલા છે તેને ખાસ છે તે ધ્યાન રાખવા હેઠળ અને તેની ગણતરીમાં છે તે ફાળો આપતો હોય છે. હાલની સ્થિતિએ ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ છે તે નાગાર્જુન શ્રી સેલમ ટાઈગર રિઝર્વ છે. સૌથી વધુ ટાઈગર રિઝર્વ છે તે મધ્યપ્રદેશમાં કુલ 7 સંખ્યા છે. ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ પૂછે તો જીમ કોર્બેટ, અને ભારતનું સૌથી પ્રથમ પૂછે તોય જીમ કોર્બેટ છે. મહત્વના ટાઈગર રિઝર્વ જે ખાસ કરીને એટલા તો ટાઈગર રિઝર્વ છે જે આપણને તૈયારી કરતા હોય તો આવડવા જોઈએ. તો સૌપ્રથમ નાગાર્જુન શ્રી સેલમ આંધ્રપ્રદેશ, નામદફા ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશ, નામેરી ટાઈગર રિઝર્વ આસામ, ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ છત્તીસગઢ, બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, સિમલીપા ટાઈગર રિઝર્વ ઓડિશા, બક્સા ટાઈગર રિઝર્વ પશ્ચિમ બંગાળ, વાલ્મીકી ટાઈગર રિઝર્વ બિહાર, મણિપુર ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ, વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ રાજસ્થાન જે છેલ્લે બનેલું ટાઈગર રિઝર્વ છે. ત્યાર પછી મહત્વને આઈએમપી જે કદાચ પરીક્ષામાં પૂછાય. નાગાર્જુન સાગર સિંહ સેલમ ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ છે જેમાંથી કૃષ્ણા નદી પસાર થાય છે. વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશનું 7મા ક્રમનું ટાઈગર રિઝર્વ બન્યું છે. આ સાથે મધ્યપ્રદેશમાં એ ભારતનું સૌથી વધુ ટાઈગર રિઝર્વ છે તે ધરાવતું રાજ્ય બન્યું છે. રાજાજી ટાઈગર રિઝર્વ એ શિવાલિકની પહાડીઓમાં આવેલું છે જેમાંથી ગંગા અને સોંગ નદી છે તે પસાર થાય છે. સુંદરવન ટાઈગર રિઝર્વ રામસર સાઇટ, વર્લ્ડ હેરિટેજ સાઇટ અને રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ સમાવેશ થાય છે. તાજેતરના ડેટા મુજબ ભારતમાં કુલ 10 કાળા વાઘ જોવા મળેલા છે જે ઓડિશાના સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં છે તે જોવા મળે છે. ઓડિશાનું સૌથી છેલ્લું ટાઈગર એટલે કે અભયારણ્ય છે સિમલીપાલ. તાજેતરમાં બક્સા ટાઈગર રિઝર્વ સરસામાં હતું જે પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં આવેલું છે. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત સમયે ભારતમાં આવેલા કુલ 9 ટાઈગર રિઝર્વની વાત કરીએ તો તેમાં માનસ, જીમ કોર્બેટ, સુંદરવન, સિમલીપાલ, રણથંભોર, તમાલુ, બાંદીપુર, કાન્હા, મેલઘાટ. હાલમાં ભારતમાં નવીનતમ બનેલા ટાઈગર રિઝર્વ છે તે રાજસ્થાનમાં ધોલપુર જે છેલ્લું ટાઈગર રિઝર્વ છે તે બનેલું છે. તો મિત્રો ખાસ આપણે ટાઈગર રિઝર્વ છે તેમાંથી યાદ રાખવા જેવું છે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત પૂછે તો 1 એપ્રિલ 1973 જીમ કોર્બેટ નેશનલ પાર્કથી શરૂ થઈ હતી. ત્યાર પછી ભારતમાં જે છેલ્લું લાસ્ટ બનેલા હોય ને 5 ટાઈગર રિઝર્વ તે ખાસ તમારે યાદ રાખવાનું. આપણે આ વિડીયો બનાવી ત્યારે છેલ્લું ઘોરોલી, ધોલપુર
જે રાજસ્થાનમાં ટાઈગર રિઝર્વ છે તે બન્યું હતું 55 નંબર. કૈલાશ શંકલાને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે અને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા છે તે ટાઈગરની દેખરેખ માટેની છે તે એક સંસ્થા છે NTC નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, જેના પર્યાવરણ મંત્રી છે જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી હોય છે. તે ખાસ યાદ રાખજો. જેની આ સંસ્થાની સ્થાપના 1972 ની કલમ હેઠળ છે તે કરવામાં આવેલી છે અને વાઘની દર 4 વર્ષે અને સિંહની અલગ અલગ પ્રાણીઓની 5 વર્ષે છે તે સિંહ ગણતરીઓ થતી હોય. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.